નાના તો તે બહુ ખાધું. એટલે ચડી ગયો છું ઘરની માથે 3-4 દી પછી. ગુડ મોર્નિંગ, કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જો આપણે વિડીયો જોતા તો ફેમિલી હવારના વાગ્યા છે 10. શું કા કેવું કે આજે આપણે થોડોક વધારે હુવાર્યું બની ગયો છે તો પહેલા નાસ્તો કરી લઈએ. તો ફેમિલી બેસી ગયા છે નાસ્તો કરવાનો. નાસ્તામાં છે આજમાં શું છે કીધી નાસ્તો? વળો રોટલી. તો ફેમિલી વળો અને રોટલી છે આજમાં. લઈ નાસ્તો પહેલા ફેમિલી જમી લીધું છે ને જમીન હવે આપણે લાગી જઈએ કામે. અને કામમાં એવું છે કે આપણે ઘરની ઉપર ચડવાનું છે. કીર્તિ બેસી ગયું છે વાસણ ઉટકવા. નિશાળે ન જવાનું કીર્તિ? તો ચાલો ફેમિલી આપણે લાગી જઈએ આપણા કામે. એમાં એવું છે કે જો અહીંથી પાણી જવે છે તો અહીંયા નળિયું સારું કરવા જવાનું છે. અને એક અહીંથી જવાય છે ઘરની અંદર. તું જો અહીં રેલો ઉતરેલો છે મોટો જબરો. તો હાલો આપણે એ કરી આવીએ પહેલાં. ઉપર ચડી જઈએ ફટાફટ, કેમ કે ઝરમર થોડો વરસાદ ચાલુ છે ને તો એ કરી આવીએ પહેલાં. નગર પાણી હમણાં પાછું અંદર ઉતરશે. વરસાદ આવે ને એવું થાય છે. તો હાલો ચડી જઈએ પહેલાં માથે. એટલે ચડી ગયો છું ઘરની માથે. અત્યારે ઉપર આવી ગયો છું. એમાં એવું છે કે જો આપણે નળિયા છે ને એ હારા કરવાના છે. અને અમારે કીર્તિબેન ઉપડ્યા છે ભણવા. ઉપડો ચાલો ફેમિલી આપણે લાગી જઈએ આપણા કામે. એમાં એવું છે કે આપણે ફટાફટ કરી નાખીએ. વરસાદ નથી આવતો ને એ પહેલાં, કેમ કે ઝરમર વરસાદ ચાલુ હતો પણ થોડુંક હલકું પડી ગયું છે એટલે પહેલાં કરી નાખીએ. ચાલો તો ફેમિલી હવે આપણે કરવાના છે આ નળિયા હારા. એમાં એવું છે કે પાણી જવે છે એ બંધ કરી દઈએ પહેલાં, વરસાદ ન આવે પહેલાં. તો આપણે નળિયા તો ઉસકાવી નાખ્યા છે. ફટાફટ હવે કરી નાખીએ, કેમ કે વરસાદ હારામાં હારો ઉપર અંધારેલો છે પાછો. ચાલો ફટાફટ કરી નાખીએ. પેલી વાગી ગયા છે 12 ને આપણે જે નળિયા હરકા કરવાના હતા નળિયા તો હરકા કરી નાખ્યા છે. હવે વરસાદ આવે તો ખબર પડે સેવો પડે કે નથી પડતો એ તો પછી જોયું જાય. બાકી જો અમે કરવાનું હતું એ હરખું હાંધી આવ્યો છું અત્યારે. તો હવે વરસાદ આવે તો ખબર પડે કે સેવો પડે કે નથી પડતો. તો વાગી ગયા છે 12. તો પેલા હવે જમી લઈએ, બપોરા કરી લઈએ. એટલે બેસી ગયો છું બપોરા કરવાનું. બપોરામાં આપણે એવું થયું કે પાછો વાળો બનાવવો પડ્યો ભડથું. રાજુને કીધું ને રાજુ હેકી દીધું. તું જમી લીધું કે? તો જો આપણે વાળો હેકીને તેલ મરચું નાખી દીધું છે ને 1.5 રોટલી છે. તો હાલો આપણે જમી લઈએ હવે. બપોરા કરી લઈએ. પહેલાં ભૂખ લાગી છે આરામ મારી અને ગરમી એવી થાય છે. હમણાં વરસાદ આવતો હતો ને ઘડીકમાં વયો ગયો. વરસાદ એવો છે. ચાલો પહેલાં જમી બપોરા કરી લીધા છે ને બપોરા કરી લીધા પણ 3-4 દી પછી તડકો નીકળ્યો છે આમ જો. બાકી તો વરસાદ જ ચાલુ હતો 24 કલાક સાંજ ને સવાર. બસ વરસાદ, સૂર્યના દર્શન જ નહોતા થતા. અને હવે આપણી ફોનની બેટરી થઈ ગઈ છે લો, એટલે થોડીક વાર ફોનની બેટરીને ચાર્જ કરી નાખીએ ફટાફટ. જવું પડશે આપણે તો ઘરમાં આવી ગયા છીએ. અને આ રહ્યું આપણું ચાર્જર સાફ ચાલુ જ છે. અને આ રહ્યો કોડ. તો હાલો ફોનને મેકી દઈએ ચાર્જિંગમાં આવે થોડીક વાર. વાગી ગયા છે 5 ને આપણો ફોનમાં ચાર્જિંગ હતું ચાર્જિંગ થઈ ગયું છે. અને અમારે કીર્તિબેને ભણીને વી આવ્યા છે. તો ફેમિલી કીર્તિ ભણીને વી આવી છે હવે. કેમ? હા. કેવો રહ્યો દિવસ આજનો? સારો રહ્યો છે. ક્યાં ઉપડી પાછી? દુકાને ભાગ લેવા. ફેમિલી કીર્તિ તો ભણીને લઈ આવી છે. ઉપડી છે ભાગ લેવા આવતા હવે પાછી. કીર્તિ લઈ આવી છે મિક્સર બબલું મસ્ત તડાકેદાર. કેમ કીધી? ખાવું છે તારે? ખાવાનું છે લાવી લે. મિક્સર તો કોણ ન ખાય? નાના તો તે બહુ ખાધું. અત્યારે શું વાંધો ચા પટવામાં? મિક્સર ખાઈ લીધું? હા. તો હવે શું કરવાનું છે? હવે શું કરવાનું? દળનું કરવાનું છે. હા તો દળનું કરીને પછી મેકીએ. લોટ છે ને પાછું? હા. ફેમિલી બે ગયા છે દળનું કરવા બે ભર. જો મારી કીર્તિબેન કરે છે સાણીથી દળનું. અને હું આમાંથી વીણું છું હુતળિયા. કેમ કીધી? હા, ઉતળિયા ને કાકરા જોરાવ નહીં. આમાં થોડા કાકરા હોય. ઘઉંમાં કાકરા હોય કોઈ દી? ઘઉંમાં હોય. ઘઉંમાં કાકરા ન હોય. જો અહીંયા એટલા સારા થઈ ગયા છે ને એટલા બાકી છે. તો તું કરીને ખારા. અને તો અમારે કીર્તિબેન દળનું કરી નાખશે. એમાં ચોક્કસ એવું કે મેં ફોન ચાર્જમાં પહેલાં મૂક્યો તો ફોનમાં ચાર્જિંગ જ ન છું, કેમ કે લાઇટ જ હોઈ ગઈ હતી. અને હું હોઈ ગયો તો ફોનમાં ચાર્જિંગ છું નહીં. પછી કાંઈ તો અત્યારે લાઇટ આવી ગઈ છે. તો હું થોડીક વાર ફોન ચાર્જિંગ મૂકી દઉં. અડધી પોણી કલાક થઈ જાય એટલે ચાર્જિંગ થઈ જાય એટલે સાંજે વિડીયો એડિટિંગ થઈ જાય પાછું. તો હું થોડીક વાર ફોન ચાર્જિંગ પહેલાં મૂકી દઉં. ફેમિલી ચાર્જિંગ થઈ ગયું છે. અને કીર્તિ બનાવવા માંડી છે જમવાનું. કેમ કીર્તિ? હા. ઘઉંની રોટલી અને શાક એનું બને મને નથી ખબર. તો કેમ કે વાગી હશે 7:30 જેવું થઈ ગયું છે. તો પહેલાં પૂજા કરી લઈએ. પૂજા કરી નાખી છે ને જમવાનું બની ગયું છે ને બેસી ગયા છે જમવામાં રીંગણા બટાટાનું શાક અને રોટલી. અને કીર્તિબેન તો જો જમવાનું શરૂ કરી દીધું છે. સવારમાં રીંગણાનું, બપોરે રીંગણાનું
અને અત્યારે રીંગણા હા હવે રીંગણા સસ્તા થઈ ગયા હોય એવું લાગે છે હવે. હાલો ફેમિલી હવે જમી લઈએ પહેલાં, ભૂખ લાગી છે. હા અમારે જમી લીધું છે ને, જમીન હવે અમારે કીર્તિબેન લાગી ગયા છે પથારી કરવા. બહાર પથારી તો કરી નાખી છે અને હવે હું લાગી જાઉં વિડીયો એડિટ કરવા. તો આશા કરું છું તમને વિડીયો ગમે છે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે નવા વિડીયોમાં. બાય બાય.